ભગવાનની કૃપાથી, મારી મેરડીની કૃપાથી આજે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો. એમાંય મને હરખ એ વાતનો છે કે ભક્ત તો ઘણા જોયા, પણ આટલી ઉંમરે ભગવાન માતાજીને ગુણગાનની લીલા ગુણગાન કરવા અને આટલી ભરી સભામાં નિર્ભયતાથી માઇક લઈ અને બોલવું એ ભગવાનની કૃપા છે. હનુમાનજી પંચમુખી હનુમાનજીની કૃપા છે, સ્વામિનારાયણની કૃપા છે, માતા પિતાના આશીર્વાદ છે અને ગુરુના ચરણોના આશીર્વાદ છે, કૃપા છે. એના કારણે એ નથી બોલતા, એમની ચેતના શક્તિ બોલે છે. પંચમુખી હનુમાનજીને જો મને દેખાય, મને ખબર હોય કે કોની કેટલી કૃપા છે, પણ વિશેષ કૃપા હનુમાનજી છે. એમાંય પંચમુખી હનુમાનજી, એ પંચમુખી હનુમાનજીની કૃપાથી અહીંયા રામ છે ને, એ હનુમાનજીએ જ મોકલ્યા રામ જોડે. મારા ધામમાં રામજી બિરાજમાન છે, સીતાજી બિરાજમાન છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે, અને મારા રામ ભક્તો અહીંયા આવે છે. આ રામ નામની ધજાઓ લહેરાય છે. આ ભૂમિ, આ ધામ, આ પાવન એટલે છે કે રામ રામ બોલવા વાળા મારા લાખો ભક્તો બારેજા ધામ આવે છે. સુંદરકાંડમાં આવશો? સરસ, તો ખૂબ આનંદ આવશે. આવશે ને? તો અમારા ભક્તોને તમને વધુ સાંભળવા હોય તો મોબાઈલમાં કયા પ્લેટફોર્મ ઉપર તમને વધુ સાંભળી શકે અમારા ભક્તો એ જણાવશો? હા બોલો. મારી યુટ્યુબ ચેનલ અત્યારે હાલ યુટ્યુબ પર છે અને ઘણી બધા એપો અત્યારે તો આવી ગયા છે મોબાઈલમાં. તો પહેલાં તો બધાને એ વિનંતી છે કે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેજો, કારણ કે મોબાઈલ એ તમારા મનને અત્યારે ફેરવી નાખે છે. માતાજીએ કીધું હોય મન, અહંકાર અને મન જ તમારો સૌથી મોટો દુશ્મન છે. અને આપ સૌને પણ વિનંતી છે કે વ્યસનથી પણ ખાસ દૂર જ રહેજો, કારણ કે વ્યસન, મોબાઈલ અને વહેમ આ ત્રણ આપણા જીવનને ફેરવી નાખે છે. તો આ ત્રણથી દૂર રહેજો એવી મારી વિનંતી છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ આર્યન ભગત ગઢપુર ધામ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમારે મારા વિડીયો નિહાળવા હોય તો આર્યન ભગત ઓફિશિયલ 454 તેના પર તમે જોઈ શકો છો. અને સુંદરકાંડમાં તો તમે મને રૂબરૂ જોઈ શકો છો. સરસ, ખૂબ આનંદ થાય, પણ તમને સાંભળવાનું મન થાય છે. મને તમને સાંભળવાનું ઘડે ઘડે મન થાય. તો પંચમુખી હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા કહી દઉં તો કહી દો કે દાદા રખેવાળ છે, દાદા રક્ષક છે અને દાદા પોષક પણ છે. એ હું તમારી નમારી રક્ષા કરે છે. જે રામની રખેવાળી કરી શકતો હોય આપણી તો કરી શકે ને, કરી શકે ને. કે લંકાની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું અને રાવણની સેના ધીરે ધીરે કરીને પરાજિત થવા માંડી. પછી રાવણ એવો વ્યક્તિ હતો કે જેની પાસે છળ, કપટ, બુદ્ધિ, જ્ઞાન, વિજ્ઞાન બધું હતું એની પાસે. અને રાક્ષસો હોય ને એ જાજા પડતા છળ કપટ જ કરે. એટલે એને પોતાના નાના ભાઈ કહી શકો એવા સમાન અહિરાવણ અને મહિરાવણને બોલાયા. એને કહ્યું કે ગમે એમ કરી રામ અને લક્ષ્મણનો નાશ થવો પડે. અને પછી અહિરાવણ અને મહિરાવણ, એમાંથી મહિરાવણ એક જ એવો હતો કે જે વિભીષણનું રૂપ ધારી શકતો હતો, બાકી કોઈ વિભીષણનું રૂપ ન ધારી શકે. એટલે સંધ્યાનો સમય થઈ ગયેલો, યુદ્ધ વિરામ થઈ ગયેલું, આવો ટાઈમ થઈ ગયેલો, બધા સૂઈ ગયેલા, પ્રભુજી પણ સૂઈ ગયેલા. એવામાં હનુમાનજી મહારાજ ખુદ જે રામ ભગવાનની જે કુટીર છે, ઝૂંપડી છે, એની રક્ષા કરવા ફેરો લગાવતા હતા. આપણે કહે ને રક્ષા કરે છે, એવી રીતે એ રક્ષા કરતા હતા. એવામાં મહિરાવણે વિભીષણનું રૂપ ધારણ કરી અને આવ્યો. અને હનુમાનજીને ખબર પડી કે વિભીષણજી છે એટલે
વિભીષણજી એટલે લંકાનું યુદ્ધ જીતાવવામાં રામ ભગવાનને બે જ સહાય મળી, એક હનુમાનજી ને એક વિભીષણ. એ બે ના કારણે જ રામ ભગવાન છે ને એ લંકાનું યુદ્ધ જીતી ગયા. એટલે વિભીષણ જે એટલે હનુમાનજીને એમ થયું કે પ્રભુનું કંઈક એમને અર્જન્ટ કામ હોય તો એમને કંઈ મળવાનું હશે કે કંઈ અગત્યના સમાચાર દેવાના હશે પ્રભુને, એટલે એ જાતા હશે. એટલે એમને રસ્તો કરી દીધો, જગ્યા કરી દીધી. ચોકી પેરો કરતા હતા એટલે જગ્યા કરી. એટલે પછી ઠાકોરજી પાછા વહેલા જાગે, રામ ભગવાન સવારમાં વહેલા જાગે અને વાનર સેનાનું પૂછવું નહીં. ભગવાન નેઠે હોય ને વાનર સેના જાડવા ઉપર, કઈ ચિંતા જ નહીં ભગવાનને. તમે કોઈ દી સેન જોયું? તમે કઈ સેન લઈ જવું હોય તો એની છાવણી કરવી પડે, એના ઉતારા કરવા પડે, એને ખાવાની વ્યવસ્થા, એની પીવાની વ્યવસ્થા. ભગવાનને કઈ ચિંતા જ નહીં. સેન જાડવા ઉપર એ એમની રીતે કરી લે, ભગવાન પોતાની રીતે પોતાનું કામ. એટલે રામ ભગવાનને સારું હાલી ગયું. એટલે થયું એવું કે ઠાકોરજી કુટીરની બહાર ન આવ્યા એટલે બધાને ચિંતા થઈ, મુખ્ય રૂપથી હનુમાનજીને. તે હનુમાનજી અંદર જવા જાય એમાં મહીરાવણ પાસે એવી શક્તિ હતી ને એવી કળા હતી કે એક જ સેકન્ડમાં રામ અને લક્ષ્મણ સીધા પાતાળમાં લઈ ગયા એમને. એટલે હનુમાનજી અંદર જઈને જોયું તો કોઈ નહીં અંદર. એટલે આખી છાવણીમાં ખબર પડી ગઈ પ્રભુ નથી, પ્રભુ નથી, પ્રભુ નથી. આવી ખબર પડી એટલે આખા વાનર સેના બધી દોડધામ કરવા માંડી. એટલે વિભીષણજી આયા, જાંબવતજી આયા, મેન જેટલા વાનરો હતા એ બધા આયા. અને પછી વિભીષણે કીધું કે મહાવીર હનુમાનજી, આજે તો તમે ચોકી પેરો કરતા હતા કે કોઈ આવ્યું હતું? હનુમાનજી કે કોઈ નતું આવ્યું. તો કે સાચું વિચારીને કયો, આમ હરખું વિચારીને. એને કીધું એટલે હનુમાનજીને કીધું કે વિભીષણજી હા તમે આયા હતા અડધી રાતે, પછી પાછા બારા નતા નીકળ્યા. એટલે કીધું હું તાયો તો? તો કે પાકું યાદ કરો. તો કે હનુમાનજી મહારાજ કે તમે જ આયા હતા. એટલે વિભીષણને તરત માઇન્ડ દોડાયું અને ખબર પડી ગઈ કે મારું રૂપ તો માત્ર અહિરાવણ અને મહિરાવણ જ ધરી શકે છે. એટલે હનુમાનજીને કહ્યું કે જાઓ હનુમાનજી મહારાજ, તમે જાઓ, પ્રભુને બચાવો. એક અહિરાવણ અને મહિરાવણ મારું રૂપ ધારી શકે છે અને એ પ્રભુને ચોક્કસ પાતાળમાં લઈ ગયા હશે. એટલે હનુમાનજી તરત ગયા પાતાળમાં, કારણ કે ખબર પડી ગઈ કે એની રાજધાની ન્યા છે. એટલે હનુમાનજી મહારાજ ગયા, એવામાં એના જેવો એક બીજો વાંદરો સામે મળ્યો. એને કીધું તારું નામ શું? તો કે મારું નામ મકરધ્વજ. તાર બાપનું નામ? તો કે મહાવીર હનુમાન. હનુમાનજી મારા ચિંતામાં પડ્યા. એટલે એક તો એ બ્રહ્મચારિણી વાળા પત્ની ને એના દીકરો ક્યાંથી સામો મળ્યો? અને આ અત્યારે છે ને આ જગતની અંદર સૌથી મોટી ખાણ ઓળખાણની જ છે. હનુમાનજીને એમ છું કે ઓલાને પૂછું કે આ દુનિયામાં તું કયા હનુમાનજીની વાત કરે છે? તો કે આ દુનિયામાં એક જ હનુમાનજી છે. તો હનુમાનજી કે કયા? તો કે રામ ભક્ત હનુમાન, અંજની સુત હનુમાન. એને કીધું કે તાર બાપાએ તે કોઈ દી તાર બાપાને જોયા? તો કે ના ના, પણ મારી મમ્મીએ જોયા છે. એટલે એને કીધું કે આયમ પોતે હનુમાનજી એમ કીધું કે આયમ પોતે. એટલે મકરધ્વજ કે જો હું જાણતો નથી. તો હનુમાનજી શું કે જા તાર મમ્મીને બોલાવી લે. ઓલો ગયો દોડતો મકરી પાસે ગયો. મકરી આવી અને એનો જન્મ એવી રીતે થયો હતો કે હનુમાનજી મહારાજ લંકા સળગાવીને આવતા હતા, એમાં પરસેવાનું ટીપું પડ્યું, ઈ ગ્રહણ કર્યું મકરીએ અને એમાંથી જન્મ થયો. એટલે ઈ મકરધ્વજ કહેવાનો. અને પછી થયું એવું કે હવે તો ઈ પુત્ર જ ગણાય એક પ્રકારે, કારણ કે શરીરના અંગનો એક ભાગ કહેવાય ને. એટલે મકરી આવી એને કીધું કે કેટલા વર્ષે તમને જોયા, તમારા દર્શન થયા, હું તમારા દર્શનથી ધન્ય થઈ ગઈ. ઓલા મકરધ્વજને કીધું પગે લાગ તારા બાપા છે. પછી મકરધ્વજે કીધું કે પ્રભુ તમે આયા કેમ? તો કે અહીંયા અહિરાવણ અને મહિરાવણ મારા ઈષ્ટ રામ અને લક્ષ્મણને લઈને બંધન કરીને લાયા છે. એને કીધું હા પ્રભુ લાયા છે. એટલે હનુમાનજીએ કીધું કે તું મારો દીકરો છો, તું મને રામ કાર્યમાં મદદ કર. એટલે મકરધ્વજે કીધું કે શું? કે હું પણ એક વફાદાર સેવક છું.
જેમ તમે રામની ડેલીએ ઉભા રહ્યો છો ને, એમ હું અહિરાવણ અને મહિરાવણની ડેલીએ ઉભો રહ્યો છું. હું મારા બાપનું ક્યારેય નામ ન લજાવું. જો તમારે જવું હોય ને તો યુદ્ધ કરીને જ જવું પડશે ને મને જીતીને જ જવું પડશે. પછી હનુમાનજી અને મકરધ્વજનું ભયંકર યુદ્ધ થયું. એમાં મકરધ્વજ હાર્યો. પછી મકરીએ માર્ગ પ્રશસ્ત કરીને કીધું કે તમારે જો અહિરાવણ અને મહિરાવણના મૃત્યુના સમાચાર જો જાણવા હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે. એટલે હનુમાનજી મહારાજ ગયા, કીધું કે આ તો જો હું તને પૂછું છું, આમ તો પૂછાય નહીં કારણ કે તારા મંગળસૂત્રનો સવાલ છે, આનું મોત કેમ થાય ઈ મને કે. અને ઓલી હોતાની એવી કંટાળી ગયેલી, રોજ માનતા કરતી હતી આ ગુજરી જાય તો સારું. એટલે પછી ચંદ્રલેખાએ પાછી અક્ષરજ કરી કે જો હા હું તમને કહી તો દઉં પણ રામ છે ને એને મેં જોયા છે, એની હારે મારા લગ્ન કરાઈ દો ને તો હું તમારી વાત માનું. હવે હનુમાનજી મૂંઝવાણા કે આ તો એક પત્ની વ્રતવાળા છે, હવે આ બીજા લગ્ન ક્યાંથી કરાવવા. એટલે પછી હનુમાનજી મહારાજે કીધું કે હું